ભરૂચના મહમદપુરા રોડ પર આવેલ જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। મૂળભૂત સુવિધાઓ અચાનક બંધ થતા અસરગ્રસ્ત પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે રહીશોએ એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે। ચોમાસાની ઋતુ દરમિયાન ઇમારત ધસી પડવાનો ભય હોવાના કારણે નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી ઇમારતના વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા। જો કે અચાનક સુવિધાઓ બંધ થતાં ગરમી અને બફારા ભર્યા વાતાવરણમાં રહીશો અંધકારમય રાત પસાર કરવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું। રહીશોના જણાવ્યા મુજબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના લેવામાં આવેલ નિર્ણયથી દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે। સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે રહીશોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। મારું નામ આસિયાના મલેક છે। અમે અહીંયા ગેસ લાઈન અને વીજ કનેક્શન કાપી નાખેલા છે અમારા ઘરોના, તો અમે એના માટે અહીંયા આવેલા છે। અમને બહુ તકલીફ પડે છે અને અમે નાના છોકરાઓ સાથે બહુ હેરાન થઈએ છીએ। અમને પાણીની પણ તકલીફ છે, ખાવા પીવાની પણ બહુ તકલીફ છે। છોકરાઓ સ્કૂલ, મદ્રસા અને ટ્યુશનથી વંચિત થઈ ગયા છે અને એના માટે અમને સહકાર આપે તે અમારા સરકારને નિવેદન છે। અને પ્રમુખ સાહેબે અમને કીધું છે કે સાંજ સુધીમાં કંઈ પણ રસ્તો કાઢશે અને સાંજ સુધીમાં એ અમારે ત્યાં આવશે। અને અમારે ત્યાં બીમાર પેશન્ટો બહુ છે અને 4-6 મહિનાના નાના બાળકો છે। તમારા સરકારને એટલું જ છે કે અમારું વીજ કનેક્શન અને ગેસ કનેક્શન જે કાપી નાખેલું છે તે અમને જેમ બને તેમ જલ્દી પરત પાછું કરાવી આપે કનેક્શન। મારું નામ જાવેદ હસન સૈયદ છે। મહમદપુરા સિટીઝન કોમ્પ્લેક્સમાં B15 ફ્લેટ મારું છે અને કાલે સવારમાં નગરપાલિકા તરફથી અમારું લાઇટ કનેક્શન અને ગેસ કનેક્શન કાપવામાં આવ્યું। અમારી બિલ્ડિંગના ઉપર ત્રીજા માળા પર જે જર્જરિત મિલકત છે તે બાબતમાં નગરપાલિકાએ અમને 2-3 વાર નોટિસ આપી અને એ નોટિસનો અમે જવાબ પણ આપેલું છે। પણ આજે અમે નગરપાલિકામાં પ્રમુખ સાહેબને મળવા આવ્યા। પ્રમુખ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમારા હકમાં જે સારું હશે તે ફેસલો અમે કરીશું। સાંજે 5:30 વાગે પ્રમુખ સાહેબ અમારી સોસાયટીમાં આવવાના છે અને ત્યાં જોઈને સ્તર પર જોઈ અમારા માટે જે પણ યોગ્ય કામ હશે તે સાહેબે કરવાની બાંયધરી આપી છે। હાલની પરિસ્થિતિ કેવી છે? હાલની પરિસ્થિતિમાં લાઇટ નથી, ત્યાં ગેસ લાઇન નથી અને બહારથી લાવીને કોમન પ્લોટમાં છોકરાઓ ખાય છે। નાના છોકરાઓ છે, બીમાર પેશન્ટ છે, સ્કૂલ, ટ્યુશન બધું બ્રેક થઈ ગયેલું છે। આજરોજ મહમદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજરોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને। એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું।